નમસ્કાર 11 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ લુખ્ખા તત્વોના આતંક સાથે। પાટણમાં લુખ્ખા તત્વોએ પોલીસને હંફાવી। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો। પાટણમાં લોકો સાથે પોલીસ પણ સુરક્ષિત નથી રહી। ચાણસ્માના જીલિયા ફાર્મ હાઉસ પર માથાભારે શખ્સો દ્વારા હુમલો કરાયો। ભાવેશ રબારીના ફાર્મ પર 20 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। અસામાજિક તત્વો દ્વારા ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો। સુરક્ષા માટે આવેલ 112 જન સુરક્ષાની સરકારી ગાડી પણ ભાગી। ફાર્મ હાઉસ પર સુરક્ષા માટે આવેલ પોલીસ પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો। ધારિયા તલવાર અને લાકડીઓ દ્વારા ફાર્મ હાઉસમાં તોડફોડ કરવામાં આવી। જે લોકોની સુરક્ષા કરે છે ખાખી પણ ન રહી અસામાજિક તત્વોના ભોગ બનવામાં। તો અહીંયા જે વિડીયો અમે આપને બતાવી રહ્યા છે, બે તસવીરો આપ જુઓ। હવે અહીંયા સવાલ એ થાય કે શું પાટણ પોલીસે લુખ્ખા તત્વોનો ડર છે? કેમ કે ભાવેશ રબારી નામના વ્યક્તિએ ફાર્મ હાઉસ પર પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું। તે બાદ પોલીસની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ અસામાજિક તત્વોનો કાફલો જેવો આવે છે પોલીસ ત્યાંથી ભાગી જાય છે। અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અશરફ, પાટણ પોલીસને શું અસામાજિક તત્વોનો ડર છે? બિલકુલ સ્પષ્ટ કહીએ તો પાટણ જિલ્લામાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર ના હોય તેવું કહીએ તો ના રહે, કારણ કે પાટણમાં દિન પ્રતિદિન થોડા દિવસે ફાયરિંગ, અપહરણ, હત્યાના બનાવો બની રહ્યા છે। એટલે 2 દિવસમાં આવા અપહરણ અને ફાયરિંગમાં હત્યાના 2 કિસ્સાઓ સામે છે, ત્યારે વધુ એક કિસ્સો પોલીસને શરમમાં ડૂબાડે તેવો સામે આવે છે। જે કિસ્સો છે ચાણસ્માના જીલિયા ગામમાં, જ્યાં ખાનગી ફાર્મ હાઉસમાં ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ ઉપર પોલીસની હાજરીમાં કેટલાક અસામાજિક તત્વો 15 થી 20 નો ટોળો ગાડીમાંથી ઉતરે છે। લાકડી, તલવાર, હથિયાર, જે પણ તીક્ષ્ણ હથિયારો હાથમાંથી સ્પષ્ટ સીસીટીવીમાં દેખાય છે અને પથ્થરમારો કરે છે। જે પોલીસ ભાવેશ દેસાઈને પ્રોટેક્શન માટે તેના ફાર્મ હાઉસ બહાર ઊભી હતી, તે જ પોલીસ ત્યાંથી ખુદ ભાગી જવા પર ફરજ પડી, એટલે કે પોલીસ અસામાજિક તત્વોથી બચવા ભાગી હતી। અહીંયા અસામાજિક તત્વો પોલીસથી ભાગવું જોઈએ, પરંતુ અહીંયા ખુદ અસામાજિક તત્વોના પથ્થરમારાથી બચવા 112 વાહન અને અન્ય એક પોલીસની ગાડી ભાગે છે। મહત્વની વાત છે કે સમગ્ર બાબતે જે ખાનગી ફાર્મ હાઉસના માલિક ભાવેશ દેસાઈ છે, તેમને 20 લોકો સામે 15 થી 20 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। તો મહત્વની વાત છે કે સામે 112 વાહન છે જે જનરક્ષક છે, તેમાં પણ પથ્થરમારો થવાના કારણે કાચને એવો તૂટે છે। એટલે કે પોલીસે પણ 15 થી 20 લોકોના ટોળા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવી છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે રીતે પોલીસની હાજરીમાં પથ્થરમારો થઈ રહ્યો છે, એક બાદ એક ફિલ્મી ઢબે ગાડીઓ આવે છે, ગાડીઓમાંથી અસામાજિક તત્વો ઉતરી રહ્યા છે, હાથમાં તીક્ષ્ણ હથિયાર છે, સામે 2 પોલીસની ગાડીએ, તેમ છતાં આ લોકોને પોલીસને ન તો ખોફ છે ના તો ભય છે। ગાડીમાંથી ઉતરે છે, સામે ફાર્મ હાઉસ પર પથ્થરમારો કરે છે, જે લાઇટો લગાવે છે, તે લાકડી ધોકા વડે તોડફોડ કરે છે। એટલે સૌથી મહત્વની વાત છે કે ક્યાંક અસામાજિક તત્વો પાટણ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે ક્યાંક પાટણ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી છે। થોડા દિવસો પહેલા હિના પાટણમાં ભર બજારમાં એક ઈસમે 2 રાઉન્ડ ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરી હતી। બીજી બાજુ હારીજમાં પણ 2 થી 3 દિવસ અગાઉ એક ઠાકોર સમાજના યુવાનનો થરાદ જાહેરમાં એપીએમસીમાંથી અપહરણ કરવામાં આવે છે, તેને ઢોર માર મારીને તેનું મોત નીપજવામાં આવે છે। અને હવે ફરી અહીંયા પોલીસની હાજરીમાં 2 કહીએ તો 2 ગેંગ વોર સ્પષ્ટ માહિતી નથી આવી, પરંતુ ક્યાંક મસ્તાની ગેંગ અને ક્યાંક વામૈયા ગેંગ, આ 2 વિગતો મળી રહી છે। સ્પષ્ટ નથી કહી રહ્યો, પરંતુ આ 2 ગેંગ વોરનો જ સમગ્ર આ જે ઘટના છે તેના કારણે જીલિયા ગામે બની છે। ક્યાંક પૈસાની લેતી દીધી બાબતે આ બંને ગેંગો વચ્ચે ક્યાંક અગાઉથીને જ ઝઘડો થયો હતો, તે બાબતે ફરી અહીંયા ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર ક્યાંક વામૈયા ગેંગના ઈસમો આવ્યા હતા અને પથ્થરમારો કરી અને જે તોડફોડ કરવામાં આવી એવી વિગતો મળી રહી, પરંતુ હજી સુધી સ્પષ્ટ ન કહી શકીએ, કારણ કે પોલીસે હજુ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। એક બાજુ જે જનરક્ષક 112 વાહનના પોલીસ કર્મીએ 15 થી 20 લોકોના ટોળા સામે જ ફરિયાદ નોંધાવી છે, એમને પણ કોઈ અહીંયા નામનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। પરંતુ સૌથી મહત્વની વાત છે કે આ જે સીસીટીવી છે તે પોલીસની કામગીરીને ખૂબ જ પાટણની પોલીસની કામગીરીને ખૂબ જ શરમાવી રહ્યા છે, કારણ કે એક બાદ એક ક્રાઇમની ઘટનાઓ
બટી રહી છે। બિલકુલ। પોલીસ અહીંયા કામ બિલકુલ અશરફ, પોલીસ વિભાગને શરમાવે તેવી ઘટના અહીંયા બની છે। તમારી પાસેથી એ વિગત જોઈએ છે કે સામે જે અસામાજિક તત્વો હતા તે શું ગુનાહિત ઇતિહાસ ધરાવનારા હતા? બિલકુલ હિના, જે રીતે હાલ સ્પષ્ટ તો ના કહી શકીએ, પરંતુ જે રીતે ફિલ્મી ઢબે ગાડીઓ લઈને આવે છે, એમના હાથમાં તીક્ષ્ણ હથિયાર છે, પોલીસની હાજરીમાં પથ્થરમારો કરે છે। એટલે અહીંયા કોઈ વેપારી કે સામાન્ય વ્યક્તિ તો ના જ હોઈ શકે, કોઈ રીઢા ગુનેગારો જ હોઈ શકે, અસામાજિક તત્વો જ હોઈ શકે જે પોલીસની હાજરીમાં તીક્ષ્ણ હથિયાર લઈને ઉતરે અને પથ્થરમારો કરે। કોઈ વેપારી કે સામાન્ય વ્યક્તિની હિંમત પણ ના હોય કે પોલીસની ગાડી જોઈને આ રીતનો પથ્થરમારો કરે। જે લોકોએ હુમલો કર્યો છે, જે હુમલો થવાનું કારણ છે, એટલે કે બંને બાજુ, એક બાજુની બંને બાજુ ચોક્કસ કહીએ કે અસામાજિક તત્વો જ હોઈ શકે। હાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। બંને બાજુ ક્યાંક ફરિયાદ થઈ રહી છે, એક બાજુ તો ફરિયાદ થઈ ગઈ છે ફાર્મ હાઉસના માલિક દ્વારા, બીજી બાજુ પર ક્યાંક ફરિયાદ થવાના વાતો મળી રહી છે। પરંતુ સૌથી મહત્વનું પોલીસને શરમાવે તેવી ઘટના કહેવાય જે સીસીટીવી સામે આવે છે, એટલે કે પાટણ પણ હવે ક્યાંક ગેંગ વોરનો શિકાર ન બને તેવું કહીએ તો નવાઈ નથી। પાટણ પોલીસે એક બાજુ પ્રોહિબિશનના ગુનાઓ કરીને વાહવાહી તો લૂંટી રહી છે, પરંતુ અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોમાં જે પોલીસનો ખોફ હોવો જોઈએ, જે પોલીસનો ડર હોવો જોઈએ, તે નિભાવવામાં પાટણ પોલીસની પકડ ખૂબ નિષ્ફળ નીવડી હોય તેવું કહીએ તો નવાઈ નથી વિના। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો આ બે તસવીર જે પાટણના પોલીસ વિભાગને શરમાવે તેવી છે, લુખ્ખાઓને જોઈને પોલીસે ભાગવું પડ્યું। સમાચારમાં આગળ વધીએ। સમાચાર રાજકોટમાંથી। જસદણમાં રિક્ષા ચાલકે બાળકને માર માર્યો। બાળકે રિક્ષામાં પેશાબ કરતા ચાલક ઉશ્કેરાયો। રોષે ભરાયેલા રિક્ષા ચાલકે બાળકને ઢોર માર માર્યો। બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અરવલ્લીના મોડાસા રૂરલ પોલીસ હદમાં એલસીબીની મોટી કાર્યવાહી। જાલોદર પાસે હાઈવે પર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। કુલ 4,992 બોટલ સાથે કિંમત ₹31.94 લાખનું દારૂ કબજે કરાયું। કુલ 67.99 લાખનો દારૂ મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાઈ ગયા। હરિયાણાના 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ। સમાચાર રાજકોટમાંથી કે જ્યાં હવે વીજ ચોરોની ખેર નથી। પીજીવીસીએલની મેગા ડ્રાઈવ, બાકી બિલની સ્થળ ઉપર જ વસૂલાત। છેલ્લા 2 બિલ ન ભરનારના જોડાણ કપાશે। 200થી વધુ ટીમ બનાવવામાં આવી। દિવસભર આ ડ્રાઈવ ચાલશે। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે। છેલ્લા 2 બિલ ન ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। જોડાણ કાપી નાખવામાં આવશે। ઘણા સમયથી રાજકોટમાં વીજ ચોરીની બુમરાણ હતી, તે વચ્ચે પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે, જે હવે ચાલશે। એટલે કે રાજકોટમાં વીજ ચોરોની હવે ખેર નથી। બોટાદ એલસીબીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન મોટર અને વાહન ચોરીના 3 ગુનાઓ ડિટેક્ટ થયા। પોલીસે કુલ 12,58,000નો મુદ્દામાલ કબજે કરી 9 આરોપીને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 2 આરોપી હજુ પણ ફરાર છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ અવાવરૂ જગ્યા, ખેતરો, જીનિંગ ફેક્ટરીઓ અને પ્લાન્ટમાંથી મોટર, બેટરી અને કમ્પ્રેસરની ચોરી કરી ભંગાર તરીકે વેચતા। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક સંગઠિત ટોળકી ચોરીને અંજામ આપતી હોવાની માહિતી મળતા જ મહમ્મદનગર વિસ્તારમાં દરોડા પાડતા 5 શખ્સો ચોરીના મુદ્દામાલ અને વાહનો સાથે ઝડપાયા। આરોપીની પૂછપરછ દરમિયાન વધુ 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ એલસીબી ટીમની સફળ કાર્યવાહીની પ્રશંસા કરી। જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન્ટ જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડ્યું હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એમાં ટોટલ 11 આરોપીઓ પકડાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના
બાકી છે અને ટોટલ 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરના થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટનો માહોલ સર્જાયો. છેલ્લા 15 દિવસ દરમિયાન દીપડાએ 3 વાછરડાનું મારણ કર્યું હોવાનું સામે આવતા પશુપાલકો પણ ભય અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાંડિયા બેલી વીડ વિસ્તારમાં અંદાજે 7 જેટલા દીપડા વસવાટ કરે છે. આ દીપડા ઘણીવાર વીડ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારો તરફ આંટાફેરા કરવા આવતા હોવાના કારણે સોનગઢ તેમજ આસપાસના ગામોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂરો અને ખેડૂતોમાં રાત્રિના સમયે બહાર નીકળતા પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચાર ગાંધીનગરમાંથી. વિધાનસભા પરિસરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પત્રકારો, વિધાનસભાના કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોએ ભાગ લીધો. દર વખતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું. આરોગ્ય તપાસ માટે આયોજિત આ કેમ્પમાં વિવિધ ટેસ્ટ અને ચેકઅપ કરવામાં આવ્યા. તે દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ ચેકઅપ કરાવ્યું અને લોકોને નિયમિત ચેકઅપ કરાવવાની અપીલ પણ કરી. ગાંધીનગર પ્રેસ ક્લબ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વિધાનસભાની અંદર હેલ્થ ચેકઅપનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે. દર વર્ષે રાખવામાં આવે છે. પત્રકાર મિત્રો, ધારાસભ્ય અને અધિકારીઓ જેને કરવાનું હોય તે બધા જ આ ટેસ્ટ કરાવે છે. તો આ રીતે ભાગદોડની લાઈફસ્ટાઈલની અંદર પત્રકારોને એટલો સમય ન હોય, પોલિટિશિયનને ન હોય. આ કેમ્પ ચોક્કસ દ્વારા અહીંયા જ્યારે આવું કેમ્પ હોય તો એમાં સ્વેચ્છે બધા જ લોકો પોતાનો ટેસ્ટ કરાવે અને તંદુરસ્ત જીવન જીવવા માટેનું જે પહેલું સુખ તે જાતે નેરા એ અહીંયા સાર્થક કરીએ છીએ. સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં કામકાજ સલાહકાર સમિતિની મહત્વની બેઠક મળવાની છે. અધ્યક્ષની હાજરીમાં સાંજે 5 વાગે બેઠકનું આયોજન કરાયું. સરકારી બિલ લાવવા અંગે ચર્ચા તો 24 માર્ચના રોજ યુએસએસ બિલ રજૂ થઈ શકે. અમદાવાદમાં વધતી ગરમીને લઈ ટ્રાફિક પોલીસ એક્શનમાં. શહેરના 78 સિગ્નલ બપોરે 12 થી 4 કલાક સુધી બંધ રહેશે. ટ્રાફિક ઓછો રહેતો હોય તેવા સિગ્નલો 4 કલાક બંધ રહેશે. 31 સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. એએમસી દ્વારા ચર્ચા કરીને ગ્રીન નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે. ટ્રાફિક વધુ હોય તેવા 60 માંથી 31 સિગ્નલ પર કામગીરી કરાશે. 78 જેવા જંકશન જે છે કે જ્યાં આગળ લગાડેલા સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં બ્લિંકર મોડ ઉપર અથવા તો બંધ કરવાનું, હોલ્ડ ઉપર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો 60 જેટલા જે જંકશન છે ત્યાં આગળ લગાડેલા સિગ્નલ ટ્રાફિક ફ્લો વધારે હોવાના કારણે બપોરે 12 થી 4 ના સમયગાળામાં પણ બંધ કરી શકાય એમ નથી. સમાચાર સુરતમાંથી. ગેસની અછત મુદ્દે કલેક્ટર કચેરીમાં મહત્વની બેઠક. સુડા, મનપા અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ હાજર. લોકો સુધી ગેસ પુરવઠો પહોંચાડવા માટે તંત્રનું મેગા પ્લાનિંગ. કામદારોનો પલાયન અટકાવવાના મુદ્દે પણ ચર્ચા. પાઇપલાઇન મારફતે લોકો સુધી ગેસ પહોંચાડવાની સૂચના. સુરત કલેક્ટરે તમામ અધિકારીઓને સૂચના આપી છે. હોસ્પિટલ, સ્કૂલ સહિત મહત્વપૂર્ણ યુનિટોને ગેસ માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવું કલેક્ટરે જણાવ્યું. કાળાબજારી અટકાવવા માટે ખાસ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે. પોલીસે સાથે રાખી કાળાબજારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી એક ઉતાવળ કરીને એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં ને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે. કોઈ જગ્યાથી કાળાબજારી કે એની કમ્પ્લેન્ટ્સ આવતી હોય તો અમે જેટલા પણ ગોડાઉન્સ છે અને બાકી જ્યાંથી પણ ફરિયાદો આવતી હોય એના માટે પોલીસની સાથે અમારી પુરવઠાની બધી ટીમો છે એ એક્ટિવ છે અને દરેક વિસ્તારમાં એ અમે સતત રેન્ડમ ચેકિંગ કરી રહ્યા છીએ.
રાજકોટમાં ગેસની અછત ન સર્જાય તે માટે કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ એક્શન મોડમાં આવ્યા. તેમણે શહેરના મુખ્ય ગેસ એજન્સી સંચાલકોને કડક સૂચના આપી કે ગેસના સિલિન્ડરનું કાળાબજારી ન થાય અને ઘરેલું ગેસ સિલિન્ડર યોગ્ય રીતે વિતરણ થાય. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગેસ લાઇન કનેક્શન ધરાવતા લોકો માટે સિલિન્ડર જમા કરાવવાના માર્ગદર્શનો આપવામાં આવ્યા અને એજન્સીઓને લાઇન કનેક્શન ધરાવતા લોકોને સિલિન્ડર ન આપવા કડક સૂચના આપવામાં આવી છે. પુરવઠા વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીના કોમર્શિયલની જગ્યાએ ઘરેલું સિલિન્ડરનો વપરાશ થતો હોય તેવા 150 સિલિન્ડર સીઝ કર્યા. રાજકોટ શહેરની 66 એજન્સીઓ પર દરેક માટે એક પોલીસ કર્મી અને એક રેવન્યુ કર્મી ફરજ પર મુકાયા, જેથી લોકોમાં ગેસ માટે પેનિક ન થાય અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે. પુરવઠા અધિકારીએ ખાતરી આપી છે કે શહેરમાં પૂરતો ગેસ સ્ટોક ઉપલબ્ધ છે. હવેથી કોઈપણ વ્યક્તિઓ છે એક સાથે બે કનેક્શનો એટલે કે એલપીજી કનેક્શન અને પીએનજી કનેક્શન એ બે સાથે નહીં રાખી શકે. જે પણ વ્યક્તિઓ બે કનેક્શન રાખે છે એમણે પોતાનું એલપીજી કનેક્શન છે સરેન્ડર કરવાનું છે, તેમજ બોટેલો છે જમા કરવાની રહેશે. તેમજ વધુમાં વધુ લોકો પીએનજી ગેસ તરફ વળે એ માટે તમામને આપણે મેસેજ આપવા માગીએ છીએ. તમામ કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા એકમો પણ ઝડપથી પીએનજી માટે એપ્લાય કરી દે. છેલ્લા 2-3 દિવસની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ ટોટલ 150થી પણ વધુ ઘરેલું એલપીજી ગેસની બોટલો છે એ સીઝ કરવામાં આવી છે અને એમના વિરુદ્ધ હવે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સમાચાર વડોદરામાંથી. વડોદરામાં ગેસ સિલિન્ડરની અછતના કારણે કોલસાના વપરાશમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેને લીધે નાસ્તાની લારીઓ બાદ હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ કોલસાની માંગ વધી છે. હાલ કોલસાના વેચાણમાં 25%નો વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે કોલસાની માંગમાં ગમે તેટલો વધારો થાય, પરંતુ તેના ભાવમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. કોલસા ભલે એલપીજી બોટલના લીધે આમાં ગ્રાહકીમાં ફેર છે, 30-40% હોટલનો ગ્રાહકીનો પ્લસ છે હાલમાં. ભલે ડિમાન્ડ વધે પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. 30-40% વધારો છે ગ્રાહકીમાં. કોલસામાં ધીરી આંચથી સિલિન્ડર જેવું કામ કરે એવું કોલસો કામ નહીં કરતા. કોલસાનો બી ભાવ વધતો જાય છે આગળ. હવે અમે શું કરીએ અમને ખબર નહીં. અમારી પાસે 4-5 કારીગરો છે, બેરોજગાર થઈ જશે. હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે અમારે કારીગરોને ના કહેવું પડે છે. હોટલ લાઈન બંધ થઈ જશે, અમારા ધંધા બેકાર થઈ જશે, બધા અમે બેરોજગાર થઈ જઈશું. રાંધણ ગેસની અછતને કારણે હવે કોલસો જે છે તે ફરી એક વખત બજારમાં ચમકતો થયો છે અને ખાસ કરીને વાત કરીએ તો કોલસાની ડિમાન્ડ જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી એવું હતું કે લોકો ઇન્ડક્શન કાં તો પછી રાંધણ ગેસનો ઉપયોગ કરીને પોતાનું ગુજરાન જે છે તે ચલાવતા હતા અને જમવાનું બનાવીને જમતા હતા, પરંતુ જે ઇન્ડક્શન છે તે પણ બજારમાં ઘટી ગયા છે. રાંધણ ગેસ તો મળતો જ નથી એવું લોકો કહી રહ્યા છે. ત્યારે કોલસાની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે અને 25-30% જેટલો ઉપાડ જે છે તે વધી ગયો છે. વડોદરા શહેરની વાત કરીએ તો અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી કે જે મિડલ ક્લાસના લોકો છે તેઓ કોલસો લેતા હતા અથવા તો જે નાસ્તાની લારીવાળા છે તેઓ કોલસો લેવા માટે આવતા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ એ પ્રકારની છે કે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો જે છે તેઓ પણ અત્યારે કોલસો લેવા માટે આવી રહ્યા છે. અને કોલસાના ભાવની જો વાત કરવામાં આવે તો 35 રૂપિયા કિલો ભાવ કોલસાનો છેલ્લા 6 મહિનાથી છે અને વેપારી કહી રહ્યા છે કે ડિમાન્ડ ભલે ગમેલી વધે તેમની પાસે સ્ટોક પૂરતો છે અને ભવિષ્યમાં કોલસાના ભાવમાં કોઈપણ જાતનો વધારો થાય તેવા એંધાણ જે છે તે વર્તાતા નથી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. ગુજરાતમાં કાળઝાળ ગરમીને અચાનક બ્રેક લાગશે અને ઉનાળાની વચ્ચે ચોમાસું શરૂ થાય તે રીતે ધોધમાર કરા સાથે વરસાદ પડશે. રાજ્યના ખેડૂતો માટે 3 દિવસ ઘાટ છે. રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 18મીથી 20 માર્ચ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે અને 3 દિવસ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડશે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યાં માવઠું ત્રાટકી શકે તેની વાત કરીએ તો 18મી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં તો સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 19મી માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. 20 માર્ચના बनासकांठा, पाटण, साबरकांठा, महसाणा, सौराष्ट्र, कच्छ में मावठू मुसीबत बनीने वरसशे। लेकिन 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन होने की संभावना रहेगा। इसमें 18, 19 हम थंडरस्टॉर्म का भी वार्निंग दिया है लाइटनिंग के साथ।
એક તરફ ગરમી માજા મૂકી રહી છે, માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી રહી છે. બીજી તરફ 18મી માર્ચથી 20મી માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે ગીર સોમનાથ સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે જાણે ફરી શિયાળો જામ્યો હોય તે પ્રકારે ઝાકળ વર્ષા થઈ ગઈ છે. ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા રોડ પર ઢંકાઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો કેરી સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. જુઓ આ દ્રશ્યો કોઈ શિયાળાના નથી પરંતુ ભર ઉનાળાના છે. ગીર સોમનાથ પંથકમાં કમોસમી કહેરની આગાહી વચ્ચે માવઠું ત્રાટકે તે પહેલા જ મોસમનો મિજાજ બદલાયો. સોમવારે વહેલી સવારે જ્યારે ખેડૂતોની આંખ ખુલી તો ચોંકી ગયા, કેમ કે સવારમાં તેમના વિસ્તારમાં ગાઢ ઝાકળનું રાજ છવાયું. એવી ધુમ્મસની ચાદર પથરાઈ કે રોડ પર કંઈ દેખાતું ન હતું. દૂર દૂર સુધી માત્ર ઝાકળ જ દેખાઈ રહી હતી. ખેતરોમાં પાકથી લઈને કેસર કેરીના આંબાઓ પણ ઝાકળમાં ઢંકાઈ ગયા. રાતોરાત ઝાકળ વર્ષા થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. મિશ્ર ઋતુ હોવાને કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. 2 દિવસથી ઝાકળ વર્ષાના કારણે કેસર કેરીના ઝાડ પર મધ્યો નામનો રોગ અને કેસર કેરી ખરી પડવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેથી ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે. સુરતના રેલવે સ્ટેશન પર ફરી એકવાર દિવાળી કે હોળી પર પરપ્રાંતીય વતન તરફ દોટ મૂકતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે. તેના કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કટોકટી ભરી બની ગઈ છે, કેમ કે ગેસની અછતના કારણે ગેસ પર આધારિત ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગો સંકટમાં મુકાયા. ધંધા બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું, જેથી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો બેકાર બન્યા. બેરોજગારીના કારણે અનેક કારીગરોને અહીં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે, જેથી પોતાના માદરે વતનની વાટ પકડી. હવે તેમની ધીરજના બાણ ખૂટી જતા અને કોરોના કાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિયો વતનની વાટ પકડી રહ્યા છે. રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો ફરી હાઉસફુલ થવા લાગી છે. રેલવે સ્ટેશન બિહાર, યુપીના પરપ્રાંતિયો ખીચોખીચ ભરાઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા છે. છેલ્લા 2 દિવસથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યા છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. ડાન્સ કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ 4 વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. મળતી માહિતી મુજબ હેમંત રામ નારાયણ તિવારી નામનો વિદ્યાર્થી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ કરી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક અન્ય વિદ્યાર્થીઓ સાથે તેની બોલાચાલી થઈ. બોલાચાલી બાદ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે 4 વિદ્યાર્થીઓએ મળીને હેમંત તિવારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. હુમલા દરમિયાન આરોપી વિદ્યાર્થીઓએ કહ્યું કે નાચતી વખતે વેલકમ બેક. સમાચાર સુરતમાંથી સગીરા સાથે દુષ્કર્મ કરનારને આજીવન કેદ. અમરોલી વિસ્તારની ઘટના. કહેવાતા મામાએ દુષ્કર્મ આચર્યું. દવા માંગવા ગયેલી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સગીરા ગર્ભવતી થતા મામલો સામે આવ્યો. ડીએનએ ટેસ્ટમાં આરોપી જ ગર્ભસ્થ બાળકનો પિતા હોવાની પુષ્ટિ થઈ. પીડિતાને 10.50 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ. સમાચારમાં આગળ વધીએ. દ્વારકાના કલ્યાણપુર વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા બાકી રહેલ વીજ બિલ ઉઘરાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો. ગ્રામ્ય પંથકમાં લોકો સુધી સંદેશ પહોંચે તે માટે પીજીવીસીએલની ટીમ દ્વારા ઢોલ વગાડી જાહેર અપીલ કરવામાં આવી રહી છે. કલ્યાણપુરની બજારો તેમજ આસપાસના વિસ્તારોમાં ઢોલ વગાડી ગ્રાહકોને બાકી રહેલા વીજ બિલ તાત્કાલિક ભરવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જાહેર કરવામાં આવ્યું છે કે તારીખ 17 માર્ચ સુધીમાં જો ગ્રાહકો બાકી રહેલા વીજ બિલ નહીં ભરે તો તેમનું વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પીજીવીસીએલના આ અનોખા અભિયાનથી વિસ્તારોમાં લોકોનું ધ્યાન આકર્ષાયું છે. કલ્યાણપુર માં કોઈનું લાઇટ બિલ બાકી હોય તો કાલની તારીખમાં ભરી આપજો, નકર 17 તારીખે કનેક્શન કપાઈ જાય. હા જ્યાં ભરજો. જામ કલ્યાણપુર માં કોઈનું લાઇટ બિલ બાકી હોય તો કાલની તારીખમાં ભરી આપજો, નકર 17 તારીખે કનેક્શન કપાઈ જાય. હા જ્યાં ભરજો. વાપી
વાપી મહાનગરપાલિકા બન્યા બાદ સૌપ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું. મનપા કમિશનર દ્વારા વહીવટદાર અને કલેક્ટરની ઉપસ્થિતિમાં પાલિકાનું સર્વપ્રથમ 754 કરોડની આવક અને 747 કરોડના ખર્ચનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ પ્રથમ બજેટમાં કોઈ મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવાને બદલે ખાસ કરીને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારો સહિત તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગાર્ડન જેવી પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપી સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષે 754 કરોડની આવકનો અંદાજ અને 747 કરોડના ખર્ચનો અંદાજને માન્ય વહીવટદારશ્રી મંજૂરી આપવામાં આવી છે. અને એમાં ખાસ કરીને બાંધકામ વિભાગના રોડના કામો, પાણી પુરવઠા માટે જેટલા આપણે જૂના નગરપાલિકા વિસ્તારમાં અપગ્રેડેશન અને નવા 11 ગામોમાં દરેક ઘર સુધી પાણીનું આયોજન બધાને આપણે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે અમે પહેલું ફાઇનાન્શિયલ યર વાપી મહાનગરપાલિકા બનીને કમ્પ્લીટ કર્યું છે. પ્રથમ વર્ષમાં અમે ઘણી બધી લર્નિંગ્સ થઈ છે અને આપણે કામોનું આયોજન પણ થયું છે. સમાચારમાં અત્યારે બસ